હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે ડ્રાયફ્રૂટ્સ ચીક્કી બનાવીએ। ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં કાજુ, બદામ અને નાળિયેરના સ્લાઇસ કરીને લીધા છે। અહીં મેં 1 કપ ગોળને ઝીણો સમારીને લીધો, તેને ગરમ કડાઈમાં ઉમેરી દઈશું। ચીક્કી પાથરવા માટે મેં અહીં પ્લેટફોર્મ પર, વેલણ પર અને ખાંડની પરાના પાછળના ભાગ પર તેલ લગાવી દીધું છે। બીજી બાજુ અહીં ગોળને મીડિયમ ફ્લેમ પર ઓગાળી લઈએ। અહીં મેં ગોળમાં ઘી, તેલ, પાણી કંઈ જ ઉમેર્યું નથી। તમે જોઈ શકો છો, મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે આ રીતે તાવેતો ફેરવવાથી ગોળ એકદમ સારી રીતે ઓગળી જાય છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી, જેથી ગોળમાં કોઈ તેની કણી રહી ન જાય। ગોળને વધારે આ રીતે મીડિયમ ફ્લેમ પર ઓગાળતા જઈ તેના આ રીતે બબલ્સ આવતા દેખાવા મળશે, ત્યારે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ અથવા ઘી ઉમેરીશું। ગોળમાં ઘી અથવા તેલ ઉમેર્યા બાદ ગોળને તાવેથાની મદદથી સતત હલાવો, જેથી ગોળ તળિયે બેસી ન જાય। જેમ જેમ ગોળ ગરમ થતો જશે તેમ તેનો કલર બદલાતો જશે અને જ્યારે તે રાખોડી રંગનો થવા માંડે ત્યારે આ રીતે 1 વાટકીમાં પાણી લઈ ગોળના પાયાના 2 થી 3 ડ્રોપ નાખવા। વાટકીમાં લીધેલા ગોળના પાયાને થોડોક ઠંડો થવા દેવો અને ત્યારબાદ હાથની મદદથી તેને ચેક કરવો। આ રીતે ભાગતા જો તે ભાગી જાય તો એનો મતલબ એમ કે ચીક્કી બનાવવા માટેનો પાયો તૈયાર છે। અને જો આ રીતથી તમને ન સમજાય તો તમે દાંત વડે ભાગીને પણ ચેક કરી શકો છો। અહીં આપણો ચીક્કી બનાવવા માટેનો પાયો એકદમ બનીને તૈયાર છે। હવે આપણે તેમાં સ્લાઇસ કરેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું। તાવેતાની મદદથી આ બધા ડ્રાયફ્રૂટ્સને ગોળની અંદર બરાબર મિક્સ કરી લઈશું। હવે પછીની પ્રોસેસ તમારે ખૂબ ઝડપથી કરવી પડશે। ગોળ અને ડ્રાયફ્રૂટ્સના મિશ્રણને આ રીતે મેં અહીં પ્લેટફોર્મ પર પાથરી દીધું છે। તમે ઈચ્છો તેટલી વેલણથી તેને પાતળી કરી શકો છો। તેને થોડી ઠરવા દઈ આ રીતે પીસ પાડી તેને મહિના સુધી સ્ટોર કરી શકાય છે। તમને જો મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો। થેન્ક યુ ફોર વોચિંગ।